हाल एक महत्वना समाचार सामे नजर करीशुं। तो पाटण सहित जिल्लामांथी जय अंबेनो नाद गूंज्यो छे। पाटण जिल्लानी वात करीए के पाटण जिल्लामांथी 76 જેટલા સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે, જેમાં જય અંબેના નાદથી અંબાજી જતા રસ્તા ગુંજ્યા છે। તો પાટણ સહિત જિલ્લામાંથી જય અંબેનો નાદ ગુંજ્યો છે। આ સાથે જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક ભક્તો મા અંબેના દર્શને પહોંચ્યા છે। મા અંબેના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। तो हमारे साथ हमारा सहयोगी अल्केश जोड़े गया है। अल्केश, मां अंबेनी बात करिए कि दर्शन माटे लोको त्यां पहोंची रह्या छे, मोटी संख्या में भावी भक्तो उमटी पड्या, शुं वधु अपडेट? जी ચોક્કસ જયાજી જો વાત કરવા ત્યારે હાલ જય અંબેનો એક કહી શકાય એવો જય અંબે નો નાદ ગુંજી રહ્યો છે। અને અત્યારે કોઈ પણ બી અહીંથી પાટણ પંથકમાંથી પાટણ શહેરમાંથી જે જાય છે અંબાજી તરફ એ સતત માર્ગો ઉપર અત્યારે હાલ જય અંબેના નારા ગુંજી રહ્યા છે। પાટણની વાત કરીએ તો પાટણમાંથી લગભગ 75 જેટલા સંઘો ગઈકાલ રાત્રે નીકળ્યા છે અને જય અંબેના નાદ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યું છે। રસ્તામાં વાત કરવામાં આવે તો 500 મીટર 1 કિલોમીટર કેમ્પ છે અને કેમ્પમાં દરેક વસ્તુ ખાવા પીવાની ઉપલબ્ધ છે। સાથે સાથે જે રીતે દવાની જરૂર પડે કોઈ રીતે તમામ જે જરૂરિયાતો છે બધા જરૂરિયાતો દરેક પદયાત્રીઓને મળી રહે છે। પાટણમાં ગઈકાલે જે સંઘો નીકળ્યા હતા એમાં એક વસ્તુની વાત કરવામાં આવે તો જે ગેસ વિસર્જન દરમિયાન ગુજારો બનાવ બન્યો હતો એને લઈને જે રીતે લોકોમાં શોક રહેતા હતા એટલે ગઈકાલે જેટલા સંઘો હતા એ બધાએ ડીજે વગાડવાનું બંધ રાખી 2 મિનિટનું મૌન રાખીને જે શ્રદ્ધાંજલિ આપીને પછી તેઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ રાત્રિના સમયે લોકો વધારે નીકળતા હોય છે કારણ કે રસ્તો ઝડપથી કપાય અને થોડી ઠંડક। અત્યારે હાલ ભાદરવો હવે તપ્યો છે, વરસાદ પણ છે, એને લઈને થોડી ગરમીની અસર હોવાને કારણે રોડ ઉપર અત્યારે હાલ થોડોક માહોલ ઓછો છે, પરંતુ સિદ્ધપુરથી જે પાલનપુરનો માર્ગ છે ત્યાં પીડિયારું ઉભરાય એવો માહોલ છે। લોકો જય અંબેના નાદ સાથે ભક્તિ શક્તિ અને કેવય સંગમ છે એને લઈને જે અંબાજીમાં અત્યારે હાલ ચાલી રહ્યું છે એ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લોકો જઈ રહ્યા છે। હાલ અત્યારે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ઠેર ઠેર કેમ્પ છે, કેમ્પમાં જે કંઈ છે એ લોકો જે પદયાત્રીઓ છે એ પદયાત્રીઓને ક્યાંક ને ક્યાંક સેવાઓ આપી રહ્યા છે। આમ ખરેખર અત્યારે હાલ જય અંબેના નાદથી સમગ્ર અરવલ્લીની ગિરિકંદરાઓ ગુંજી ઉઠી છે। जी बिल्कुल अल्केश, 66 જેટલા સંઘોએ ત્યાં અંબાજી ખાતે પ્રયાણ કર્યું છે। ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલનું ત્યાંનું વાતાવરણ જે પ્રમાણે ભક્તિમય બન્યું છે ત્યારે ભક્તો માટે કેવી વ્યવસ્થા છે? જે ચોક્કસ પાટણથી અંબાજી લગભગ 120 કિલોમીટર દૂર છે એટલે જે રીતે 4 દિવસની અંદર અંતર કાપવાનું હોય છે અને મોટે ભાગે પાટણમાં 11થી જ આ ગઈકાલથી અને રાત્રિના આજથી જે કેમ્પ જે સંઘો છે નીકળતા હોય છે, જે 66 થી 75 સંઘો નીકળ્યા છે એ અત્યારે હાલ રાત્રિના સમયે લગભગ સિદ્ધપુર સુધી પહોંચી ગયા છે અને અત્યારે બીજા પણ જે પાટણમાંથી હવે બપોર પછી કેટલાક સંઘો રવાના થશે અને જે 120 કિલોમીટર અંતર છે એ કાપતા એમને 3 થી 4 દિવસ લાગે છે। ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ છે અને દરેક લોકો અત્યારે ભક્તિના રંગે રંગાયા છે। રસ્તામાં પણ ક્યાંક ને ક્યાંક સેવાઓ પણ સારી મળી રહી છે, સંસ્થાઓ છે, સ્કૂલ કોલેજો છે, દરેકે દરેક અથવા તો જે ગામમાં જ્યાંથી પસાર થતા હોય દરેક જગ્યાએ નાના મોટા સારા એવા કેમ્પ રાખવામાં આવ્યા છે જેને લઈને જે પદયાત્રીઓ છે એ પદયાત્રીઓને પોતાને ત્યાં મુશ્કેલી ના પડે એ રીતે પદયાત્રીઓ અત્યારે હાલ જઈ રહ્યા છે અને એક જ બસ જ્યાં જો ત્યાં એક જ છે કે અંબાજી પહોંચવું છે, ગમે તે થાય બોલ મારી અંબે જય જય અંબેને એ નારા સાથે અંબાજી તરફ લોકો પ્રયાણ કરી રહ્યા છે। જી જલકેશ, અમારી સાથે જોડાવા બદલ માહિતી બદલ આપનો આભાર।